ઉતરોણ આવે હ પૈસા પૈસા હ નહીં કશું ઉતરોણનું લાયા નહીં હતું પતંગો દોરી પતંગો લાવવાની હ હું અમે પાછળ લગ્ન હોય આવે હ કશું હ નહીં આપણી જોડે પૈસા તો જ નહીં પણ લોન લઈ લો ને લોન લેવાનું હા તમારે લોન ભર્યા કરજો. શું આગળ ફોન બોન કરવાનું હો તાર નંબર બોમાં પડ્યો હા પડી તો ફોન મારજો ને લો મારો તા પણ અમે લોન લઈએ એકતા ભરીશું અને એ પણ એક વાત તો ભૂલી ગયો મારા રિચાર્જ જ નહીં પૈસા નતા રિચાર્જ તો કરાવી એવું તો તમારાથી મારજો ને આ તો ભલા હું માર દઉં લાવ તા નંબર બોલો 55 55 10 10 27 27 033 હા હાલો સાહેબ આ કેતનભાઈ નંબર આલેલો લોન માટે તમે જ છો ને હા તો આપણે લોન લેવાની છે 50,000ની તો એમાં ડોક્યુમેન્ટ શું શું જોશે પાન કાર્ડ આધાર કાર્ડ ને બીજું ચૂંટણી કાર્ડ એમ ને હા ચલો અમે તમે આવો અમે બધું રેડી ડોક્યુમેન્ટ રાખીએ છીએ બરાબર આવો આપણે અધરા કુએ આવો હા આવી ગયા સાહેબ સાહેબ બરાબર લો અહીં બેહો તમે ઉભરે જો હું ખાટલો કરી લાવું ને લો આપણે બેહો બેહો અચ્છા પાણી જગા પાણી લેતા સાહેબ આજે હા તો અજયભાઈ આપણે લોન લેવાની છે 50,000ની પક્કા બેન તમારે અમારા બેન ભેગા લેવાની હા ત્યાં ડોક્યુમેન્ટ આલો તમારું ડોક્યુમેન્ટ તો આપણે તમે કીધા એમ બધા રેડી કરી રાખ્યા છે જો આ આધાર કાર્ડ હે ના આધાર કાર્ડ ઝેરોક્સ છે હો ખાલી આ પાન કાર્ડની ઝેરોક્સ ને આ તમારો ડોક્યુમેન્ટ અંદર નાખીને જોઈ લો બરોબર સીધું જોવું પડશે ને કેટલા થાય એટલાની કરી આલો બરોબર ટાઈમ હપ્તા ભરશું કમ્પ્લીટ રેડી અહીં ઘરનું પેટ્રોલ મારવાનું ના થાય અમારે બરોબર ના ના ચેક કરી લો બરોબર જોઈ લો બરોબર તો આ પહેલી ફેર લોન એટલે એવું નહીં હોય બીજે કઈ બાકી ખરું હા બીજી કઈ નહીં બધું સાધન વસાવી નહીં તો પહેલી ફેર જ આપ કરીએ વોશિંગ ગાડી દીધી છે થોડી વાર રેડી કહું સાહેબને કંઈ પચાસ કરેલા ને અમારે એક બોન્ડના કંઈ હજુ ફ્રી કરવાનું આપીએ અને એના બધું કરો. બરોબર છે? લેડી જવાની જો જો રાહુલભાઈ પચાસ નહીં થાય પણ 45 થશે કારણ કે તમે પહેલી તો લીધેલી છે બરોબર તો 45 ની થઈ જશે તમે લીધેલી એમ લોન આ મોટા ભાઈ એવું નહીં યાર મારે થાય એટલું કરે મારે આગળ શું થાય નહીં કોમ 45 ની થયા તમારે કહેતા હોય તો પાસ કરજો બરોબર હા તમે ઓફિસથી આવી જજો મેહારમાં ગઈ બી બધું ભરવાની બચાની કરેલો ને અત્યારે પણ મારે અંદર બતાવતું એટલું ડરાય એ મારે ના થાય વધુ સાહેબ મારા 45 નીકાળી દેજો કાલે થશે કાલે ઓફિસથી આવી જજો ઓમની હોય 45 ખાલી સહી કરજો ને તો સાહેબ અહીં સહી કરવાની હવે આયા ગાડીને પાછળ અહીં 2-3 જગ્યાએ કર દો આગળ પાછળ કરો પહેલાં તમે કરો બરોબર તમે જોડે સાક્ષી કરી દેજો બરોબર હા. હર્ષદભાઈ તમે કરજો બસ 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 લો હવે અમારી હાય મકુ સાહેબ આપણી લોન પડાવવાની આ કંપનીનો રહે છે હવે ગ્રુપ તો અમારું થઈ ગયું છે તમારું આ બહેનું પત એટલે ખરેખર 5 જણનું ગ્રુપ કરી દેજો હું આવી જઈશ બરોબર મિટિંગ માટે બસ સહેજ જ લેટ પડે નકર અમે ચાર વહેલા આવી ગયા હતા જેમ બને વહેલું કરે તેમ કહો મારા પૈસાની જરૂર હોય થોડી પણ તમે 5 મિનિટ લેટ પડ્યા જો વહેલા આવી ગયો તો તમારી બીજી લોન 100 જણની થઈ જશે એવું છે અત્યારે તમે સહી વધ કરી દીધી સાહેબ હોત કરી દીધી પ્રોસેસિંગમાં નાખી દીધું છે ડોક્યુમેન્ટ આ હેડો ફરી તો 4-5 જણા ભેગા કરી લઉં હમણાં પતાવ્યું તમારું 100% પતાવી દઈશું સારું હા હેડો હા
નદીના ખેતરમાં જવાનું આવડી તો થઈ જશે ને બસ. થઈ જશે નહીં કેવું પડે. કાલે આવીએ ઓફિસે. હું ફોન કરું એટલે તમે ઓફિસે આવી જજો. સહી કરીને પૈસા તમે લેજો. થઈ ગયું? પતી ગયું? હસમુભાઈ લોન તો હમણાં મળી જશે બરાબર. 1 થી 5માં હપ્તો આવશે 2800 નો બરાબર. 1 થી 5માં હું ગમે ત્યારે આવીશ. મારો હપ્તો રેડી જોઉં છું બરાબર. રાહુલભાઈ હપ્તો ભરશો ને? પછી યાર મારા ઘરનું પેટ્રોલ બરાબર ભરશે ખરા ને ટાઈમે વખતો. ભરશે, 1 થી 5માં ગમે ત્યારે આવીશ બરાબર. ભાઈ તમે ઘેર રહેજો, ફોન પર જવાબ આપજો કે મારે ખેતરમાં ઓઢવા આવવું પડે, ઘર બંધ હોય, હારીને ગયા હોય, એ બધું નહીં ચાલે બરાબર. હાથમાં ભાઈ તમારે ઘેર આવીશ બરાબર. તમે વચ્ચે રહો ને હા, હું એમને સબમિટિંગ છું. બરોબર. પછી મારે ફોન વારે ઘડી ના કરવો પડે. રાહુલભાઈ ભરજો હા, જો લોન મને વચમાં રાખો એમ. તમે રેગ્યુલર હપ્તા ભરશો, સિબિલ સારું હશે તો તમારે પર્સનલી લોન ગમે ત્યારે મળી જશે. સિબિલ ખરાબ હોય તમે ગમે ત્યાં જશો તમારે લોન થશે બરોબર. 45 થઈ જશે. હું કહું ફોન કરું એટલે તમે ઓફિસે આવીને લઈ લેજો. અને જેમ બને એમ વહેલું કરાવજો સાહેબ. કેમ કે અમારે એક બોન્ડની પેલી ફી ભરવાની સ્કૂલની 100% થઈ જશે એટલે બરોબર. હપ્તા ખાલી ટાઈમે ભરાઈ દેજો. આ હપ્તા તો ભરાઈ જશે, એનું ટેન્શન ના લેશો. હા ચલો મળીએ હો. આવજો સાહેબ. થોડા લોન પાછો થયો આપણે પચાસથી કરીશું. લગ્નમાં થઈ જશે દોરી પતંગ હોય. ઉતરણી થઈ જવાની એકાદથી અને દોરી પતંગ આવી જવાની. તો કેતનભાઈ મારું તો જબરું થયું. શું થયું? આપણે પેલી ફેર કયા મહિના પહેલા લોન લીધી હતી મેં. લગ્ન માટે મેં તો લોન લીધી હતી. લગ્ન બંધ રહ્યો તે મેં તો ભેંસ લાવી દીધી. તો ભેંસ લાવ્યો તો પાડું મરી ગયું. ભેંસ તો ઉભી રહેતી નહીં, દૂધ તો જતું નહીં. પૈસા આવવા જોઈએ, હપ્તો ભરવું જોઈએ. આજકાલમાં સાહેબ આવશે. મારું હલ લઈ ગયો હું તો. બીમાર પડવાનું નાટક કરી દેજો સાહેબ આવે તો. બીમાર નહીં, સાહેબ આવે તો કઈક નાહી જ જવું હાથ. એવું કરીએ તો ચાલે. સાહેબ આવતી જ બે. રાહુલભાઈ, હા સાહેબ જેવું આવતું એવું લાગે. લે ભાઈ ના ગભરમ ઘર લેજો ને યાર. હાથું કહું છો. અહીં ધક્કારા વધી જાય મારા તો. અલે હારું હાચું ને સાહેબ આયા તો હેડો હું નાહી જાઉં. હા ચાલો. રાહુલભાઈ હપ્તો વાંચો છો ને? હપ્તો લેવા આવ્યો છું આજનો. જવું જોઈએ. રાહુલભાઈ ફોન કરો, ફોન ઉપાડીને જવાબ નહીં આવતા. 2 દાડા ધક્કા ખાઉં. આ લોન લીધી તો સારું બોલતા હતા કે અમે ટાઈમે ભરી દઈશું, સિબિલ સારું છે સાહેબ, તમારે કહેવું નહીં પડે. હર્ષદભાઈ ફોન ઉપાડતા નહીં. એ 2 દાડા ઈ ચોક ગયા ખબર નહીં. મારે યાર શું, મારે ઘરનું પેટ્રોલ બારવાનું યાર. મેં તમારો ભરોસો કરીને લોન આલીને તમે ધક્કા ખવડા. હર્ષદભાઈ ફોન નહીં ઉપાડતા યાર કે હું બહાર છું, આવું એટલે અલાવી દો. પણ રાહુલભાઈ ઘેર નહીં મળતા. શું કરવાનું? આવે એટલે કેજો આ સાહેબ પહોંચે ઘેર આવશે બરોબર. મારા હપ્તો જોઈએ, બીજી કશી વાત નહીં બરોબર ને? કાકા પછી મારે બીજા સાહેબ ને ઉપર વાત કરીને બોલાઈને આવો છો. 5 સાહેબ ને લઈને આવું છું બરોબર. કે મારા ઓફિસે જ જવાય એવું નહીં એટલે હું સાહેબ ને લઈને આવીશ બરોબર ને? કહી દેજો એમને આવે એટલે બરોબર. લે હારું સાહેબ ગયા છે કે નહીં ગયા હોય? એ જગદીશભાઈ સહી આવજો. ભૈયા ને વાત તો એ ફોન કરો મારું ના ઘેર પેલા લોન વાળા સાહેબ ગયા કે નહીં ગયા એમ જોતા જાવ. જોતા આવજો આઈન કો પછી એટલે કેતનભાઈ. હા બોલો ને. લોન વાળા ગતી રહ્યા. હા તારે જ ગયા. એવું? હા રાહુલભાઈ કહેતા રાહુલ ગયા સાહેબ ગયા. એવું પેલા વાતે ચડીને લોન લીધી મેં. હેલો એ કહો મારે તો ભેંસે મરી ગઈ, શું કરવું હવે? એ જ નહીં ખબર પડી. હા પાડું મરી ગયું. સોરી હો. હેલો કેતનભાઈ જતી રહ્યા સાહેબ? હા લોન બોન ના લેતો. અમે ઘરના નર્યા પગના તર્યો બધું જતું રહેશે.